ભરૂચ શક્તિનાથ મહાદેવ મંદિર સત્સંગ મંડળ દ્વારા જૂના અને નવા તવરાની પ્રાથમિક શાળાના બાળકોને શ્રાવણ માસ નિમિત્તે ભોજન કરાવાયું હતું। ભરૂચ શક્તિનાથ મહાદેવ મંદિર સત્સંગ મંડળ દ્વારા છેલ્લા 20 વર્ષથી શ્રાવણ માસમાં ભરૂચ જિલ્લાની અનેક પ્રાથમિક શાળાઓમાં ભોજન કરાવતા હશે। નર્મદા નદીના તટ ઉપર આવેલા આશ્રમમાં સાધુ સંતો અને ભરૂચ જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોને શક્તિનાથ મહાદેવ મંદિર સત્સંગ મંડળ દ્વારા છેલ્લા 20 વર્ષથી દર શ્રાવણ માસમાં તેઓ 1-2 શાળાના વિદ્યાર્થીઓને ભોજન કરાવતા હોય છે, જે અંતર્ગત ભરૂચ તાલુકાના જૂના અને નવા તવરા ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ભોજન કરાવ્યું હતું। આ કાર્યક્રમમાં શક્તિનાથ મહાદેવ મંદિર સત્સંગ મંડળના દશરથભાઈ ભટ્ટ, ગુણીબેન દરજી, ચિંતનભાઈ જાની, ગિરીશભાઈ શ્રીમાળી, કાંતાબેન શ્રીમાળી સહિતના મંડળના સદસ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી નવા અને જૂના તવરા ગામની પ્રાથમિક શાળાના બાળકોને ભોજન કરાવ્યું હતું, જેમાં ગામના આગેવાનો અને ગામના યુવાનોએ ખૂબ જ સારો સહકાર આપ્યો હતો। બેન પરેશભાઈ દરજી, શક્તિનાથ નગર, નારાયણ એસ્ટેટ ભરૂચની રહેવાસી છું અને અમે શક્તિનાથ મંદિર સાથે જોડાયેલા છે। હું શક્તિનાથ મંદિરમાં ટ્રસ્ટી તરીકે છું અને અમારા સત્સંગી ભાઈઓ બહેનો તરફથી અમે દર વર્ષે નર્મદા કાંઠાની જિલ્લા પ્રાથમિક શાળાના બાળકોને, પરિક્રમાવાસીઓને, સાધુ સંતોને તથા બ્રાહ્મણોને ભોજન કરાવીએ છીએ। પરિક્રમાવાસીઓને પણ કરાવીએ છીએ અને આ કાર્યક્રમ અમારો છેલ્લા 20 વર્ષથી ચાલે છે। આ બાજુ ગયા વર્ષે અમે નાદ અને જળોદની શાળાના બાળકોને જમાડ્યા હતા। આ વખતે અમે જૂના તવરા અને નવા તવરાની પ્રાથમિક શાળા, આંગણવાડી અને બ્રાહ્મણોને આજે ભોજનનું આમંત્રણ આપ્યું છે અને તે માટે અમે ભરૂચથી લગભગ 30 થી 35 સત્સંગી ભાઈ બહેનો આવેલા છે। અમારી સાથે 2 સંતો છે। એક સંત છે જે શક્તિનાથ સત્સંગ ભવનમાં કાયમી સત્સંગ કરાવી રહ્યા છે, શ્રી સ્વામી દયાનંદ સ્વામીજી, તથા બીજા સ્વામીજી છે આનંદ મુનિ, જેઓ શ્રી ભરૂચ ગીતા ભવન રણછોડજીના મંદિર સામે આવેલું છે ત્યાં કાયમી સત્સંગ કરાવે છે। દર મહિને નવા સંતો આવે છે અને કાયમી સત્સંગનો લાભ બધા લોકો લે છે અને આ પ્રવૃત્તિ સાથે અમે આ રીતે જોડાયેલા છે અને તે સર્વજન કલ્યાણ હેતુ અમે આ કામ કરી રહ્યા છીએ।